बोले श्री कृष्ण शरणं मम। वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम। मधुर वीणा वाजिंत्रो बोले श्री कृष्ण शरणं मम। कुमुदिनी सर्वरमा बोले श्री कृष्ण शरणं मम। मधुर वीणा वाजिंत्रो बोले श्री कृष्ण शरणं मम। कुमुदिनी श्री कृष्ण शरणं मम। अष्ट प्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम। रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणं मम। बोले श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महामंत्र मन मोदे बोले श्री कृष्ण शरणं मम। युगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणं मम। महामंत्र आगे बोले श्री कृष्ण शरणं मम। युगल अनुरागे बोले श्री कृष्ण शरणं मम। 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 मारा वाला श्री पुरुषोत्तम सहस्त्रनाम रसपान જેમની કૃપા છાયામાં આપણે કરી રહ્યા છીએ એવા નિકુંજ નાયક શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં દંડવત પ્રણામ કરીએ. ઉપસ્થિત સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં અત્યાર સુધી 10 નામો આપણે જોઈ ગયા, જેમાં કાલે માયાથી વિટળાયેલા એવા પ્રભુ કે બધું ભગવદ રૂપ હોવા છતાં પણ એ ભગવદ અનુભવ થવામાં જે આવરણ છે એ માયાનું છે. બધું કાંઈ બ્રહ્મરૂપ નથી દેખાતું અને કંઈક જુદા રૂપમાં દેખાય છે, એ કાર્ય એ માયાનું છે. બે કાર્યો માયા દ્વારા થાય. જે છે એને છુપાવી દેવું, પ્રભુના સ્વરૂપને છુપાવી દેવું, અને જે છે એને કંઈક અન્યથા રૂપમાં દેખાડવું. એટલે નિબંધમાં પણ શ્રી આચાર્ય ચરણ એ ભેદ બતાવે છે કે જગત એ જુદી વસ્તુ છે અને સંસાર જુદી વસ્તુ છે. જગતનું સમવાય કારણ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષુ વિજ્ઞ સ્વરાટ, એ પ્રથમ શ્લોકમાં જ આ જગતનું મૂળ કારણ ભગવાન છે. અને એ જગતમાં રહીને અહમતા મમતાત્મક આપણું જે ચકેડું આપણે સંસારનું ઊભું કરીએ છીએ, એ સંસાર એ માયા દ્વારા પ્રગટે છે. જે અવિદ્યા માયા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એ અધ્યાસોના કારણે આપણા મૂળ સ્વરૂપને આપણે વિસ્મૃત કરી જઈએ, ભૂલી જઈએ. અને એટલા માટે જ સંસારનું આવરણ એવું હોય કે ભગવાન દેખાય નહીં. મમ માયા દુરત્યયા, ભગવદ માયા એને તરવી અતિશય દુર્લભ છે, દુષ્કર છે.
એટલે જ મારા વાલા હું વારે ઘડીએ કહેતો રહું કે આપણી બુદ્ધિ ઠેકાણે છે ને એ મોટી કૃપા છે. હા, બાકી બુદ્ધિ કેદી ક્યાં ફાટે કોને ખબર. પણ આપણને સન્મુખ રાખ્યા છે. કાંઈક જે કાંઈ હાથ પવિત્ર આપણાથી થાય છે એ પણ અનુગ્રહ છે, શ્રી મહાપ્રભુજીની અતિશય કૃપા છે. બાકી જેમ આપ શ્રી આજ્ઞા કરે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દેવ. આ કાલ પ્રવાહ એવો છે, પણ જો એ આદિકાલ આપણી ઉપર બિરાજતા હોય તો કાલ આપણું કાંઈ બગાડી શકતો નથી. તો આગળ 11મું નામ કહે છે ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા. ભગવાનનું તો અંતઃકરણ આત્મા જે પ્રયત્નમાં લાગેલો છે કે પોતાના ભક્તો, પોતાના જીવોનો ઉદ્ધાર થાય. એમના જે ત્રિવિધ તાપો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ ત્રણેય તાપોનું નિવારણ કરી અને એમને પૂર્ણાનંદની પ્રાપ્તિ કરાવી, એવા આપ પ્રભુ છે. એટલે પુષ્ટિ માર્ગ એ છે કે જે માર્ગ પર ચાલીને પ્રભુ આપણા સુધી પધારે છે. સાહિબ કેસે મિલે. બાદશાહને પ્રશ્ન થયો, બિરબલને પૂછ્યો કે સાહિબ કેસે મિલે. બિરબલે ઘણા બધા ઉત્તરો આપ્યા, બાદશાહને સંતોષ ના થયો. કહ્યું કે જો 15 દિવસમાં મને સંતોષકારક જવાબ નહીં આપતો હું તારું ઘર લૂંટીશ. બિરબલ ટેન્શનમાં. હવે શું કરવું? બિરબલનું આવું ચિંતાતુર મુખ જોઈને એની દીકરી, બિરબલની બેટી 252 આવે છે, શ્રી ગુસાઈજીની સેવક, કે પિતાનું મોઢું આવું ચિંતાતુર જોઈને દીકરીએ પૂછ્યું કે શું થયું એવું, કેમ આટલા ચિંતામાં છો? બિરબલને થયું કે રાજકાજની વાતથી ક્યાં દીકરીને હેરાન કરવી. કહ્યું કે નાના કાંઈ નહીં, તને નહીં ખબર પડે. તો કહે કે વાત કરો તો ખરી, ખબર ના પડે તો કાંઈ નહીં, કદાચ કંઈક મારી પાસેથી નીકળી જાય. તો કહ્યું કે બાદશાહે આવો પ્રશ્ન કર્યો છે અને જો હું આટલા દિવસમાં જવાબ ના આપું તો ઘર લૂંટશે. ત્યારે બિરબલની બેટીએ હસીને કહ્યું કે આનો જવાબ તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જ આપી શકે, બીજું કોઈ આપી શકે એમ નથી. અને ગુસાઈજી પાસે જવાબ જોતો હોય તો બાદશાહે પોતે ગોકુલ આવીને પ્રશ્ન કરવો પડે, ગુસાઈજી ત્યાં નહીં પધારે. બિરબલે બાદશાહને કહ્યું કે આ રીતનું છે, આનો જવાબ તો જે ગોકુલના ગુસાઈ છે એ આપશે. બાદશાહ મળવા ગયા. આપ શ્રી સંધ્યાવંદન કરીને સામા પધાર્યા અને બાદશાહે પૂછ્યું કે સાહિબ કેસે મિલે. ત્યારે બહુ જ સરળ જવાબ આપ્યો કે જૈસે હમ ઓર તુમ મિલે. તમે લૌકિકમાં બાદશાહ છો, કોઈ પ્રજામાંથી કોઈને તમને મળવું હોય તો કેટલા સાધન કરવા પડે ને એ બધું કર્યા પછી એ મળો કે નહીં એની ગેરંટી કાંઈ નહીં. પણ તમારે કોઈને પ્રજામાં ક્યાંય મળવું હોય તો તમને કોણ રોકવા વાળું છે? તો એ રીતે એ જ આ પુષ્ટિ માર્ગ છે કે જ્યાં ભગવાન પોતે જીવને સામેથી પધારીને મળે છે. એ જ આપનો પ્રયત્ન છે. એ જીવોનો ઉદ્ધાર એ જ આપનો પ્રયત્ન છે કે આપણા સંસારમાં, આપણા ઘરમાં આપ પધારીને આપણો ઉદ્ધાર કરે છે. આપણે ક્યાંય જવું પડતું નથી. આ એક માર્ગ છે મારા વાલા. મેં ઘણી વાર આ વાત કરી છે. સ્કૂલનો મારો મિત્ર એક ઓમ જૈન છે ધર્મથી, પણ એ ઘણી વાર મને કહેતો હોય કે તમારે પુષ્ટિ માર્ગમાં કેવું સારું, કેવું સારું. એટલે હું ઘણી વાર એને મેં પછી સાંભળીને મેં પૂછ્યું કે એવું તને શું સારું લાગે? તો કે બીજે બધે તો અમારે
દીક્ષા લ્યો ને ગુરુની ને પછી એના આશ્રમમાં જાઓ ને મઠમાં જાઓ ને મંદિરમાં જાઓ ને બધાને. તમારે કેવું સારું કે દીક્ષા લઈએ ને સીધા ભગવાન પધરાવી દે, ઘરે રહ્યો ને સેવા કરો. સુબોધનીજીમાં કેટલી સુંદર વાત આપ કહે છે કે કોઈ ડૂબતું હોય તો આપણે કંઈક સાધનનો મેળ કરીએ, ક્યાંક દોયડું, કંઈક લાકડી કે એને એ પકડીને બચાવી લઈએ. પણ આપણો જ પુત્ર હોય, આપણું જ કોઈ હોય ને તો આપણે સાધન ગોતવા નથી જાતા, પોતે જ જંપલાવી દઈએ છીએ. એવી રીતે જે પોતાના જીવો જ્યારે ભવસાગરમાં ડૂબતા પ્રભુએ જોયા તો એમના સંસારમાં ભગવાન પોતે જંપલાવી દે છે એને ઉગારવા માટે. ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા. આપની તો એક એક ક્રિયા, આપની લીલા, આપનું ચરિત્ર, આપના નામ એ બધા ભક્તોના તાપનું હરણ કરી અને એમને ઉદ્ધાર કરવા અર્થે જ આપ બિરાજે છે. તો એ આપણા સંસારને આનંદમય કરી દેવાનો જે માર્ગ છે એ પુષ્ટિ માર્ગ છે કે જ્યાં એ આનંદ સ્વરૂપ સામેથી આપણા ઉપર કૃપા કરવા, આપણા સંસારમાં પધારી આપણા અહમતા મમતાત્મક એ લૌકિક સંસારને પણ અલૌકિક કરી દે છે સમર્પણની પદ્ધતિથી. એ આપણા ગુરુએ આપણને, બાકી સંસારને બધે ગારું દેવામાં આવી છે. પણ જો એ દુઃખાલયમ, દુઃખના દરિયારૂપ સંસારમાં કૃષ્ણ એ ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા એવા પ્રભુ પધારી જાય. જો આ જેટલા નામ છે ને બધા સાથે મૂળ નામથી વિચાર કરવો, આ કોના નામ છે કે એ કૃષ્ણ છે કે જે ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા છે. એ કૃષ્ણ છે જે માયાવૃત છે, એ કૃષ્ણ છે જે આદિકાલ છે. અને એ જ કૃષ્ણ આપની માથે ગુરુની કૃપાથી આપના ઘરે બિરાજે છે આપની સેવા સ્વીકારવા. એ સ્મૃતિમાં નિરંતર રાખવું કે આ કૃષ્ણના એ સહસ્ત્ર નામો છે. તો ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા, ભક્ત નો ઉદ્ધાર કરવા અર્થે જ જેમનો પ્રયત્ન છે, જેમનો આત્મા, જેમનું અંતઃકરણ નિરંતર એમાં જ લાગેલું છે, જેવું આપણા આચાર્ય ચરણનું સ્વરૂપ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. આચાર્ય ચરણના આખા ચરિત્રમાં જોવો તો નિરંતર એ યાત્રા દ્વારા એ દૈવી જીવોના ઉદ્ધારની જ નિરંતર ચિંતા. એ ચિંતાથી આપણને આવો અદ્ભુત માર્ગ સમર્પણનો પ્રાપ્ત થયો. આપણે ચિંતા કરીએ એનાથી કાંઈ હાલું હાજુ નીકળે નહીં. હાજુ હોય એ બેકાર થઈ જાય. પણ મહાપુરુષ જ્યારે ચિંતા કરે એ આપણા માટે એ ચિંતિત એ આપણા ગુરુ અને પ્રભુ છે કે જે સતત પોતાના ભક્તોનું ચિંતન કરે છે. તો યથા દેહે તથા દેવે. જેવો સંબંધ હોય એવો વ્યવહાર સામે કરવો જોઈએ ને. જો આપણા પ્રભુ, આપણા ગુરુ આપણું આટલું ચિંતન કરતા હોય તો આપણો પણ એ કર્તવ્ય છે કે આપણે પણ નિરંતર એમના ચરણારવિંદનું જ ચિંતન કરતા રહેવું જરૂરી છે. તો અહીં દ્વિતીય શ્લોક, મંગલાચરણના દ્વિતીય શ્લોકના ભાવરૂપ આ નામ છે કે જ્યાં પહેલા 3 શ્લોક જે મંગલાચરણના છે ને, જન્માદ્યશે યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટથી લઈ અને નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ, ત્યાં સુધીના એ 3 શ્લોક સુધીના ભાવના જે નામો છે એ 19 સુધી છે. 19 નામો સુધી આ 3 મંગલાચરણના જે શ્લોકો છે એના ભાવો છે. તો જે ભક્તના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ છે, આપની નામ લીલા જે કાંઈ પ્રગટ કરે છે એ ભક્તોદ્ધાર. વંદે શ્રી કૃષ્ણ દેવમ મુરનરકભિદમ વેદ વેદાંત વેદ્યમ
લોકે ભક્તિ પ્રસિદ્ધ્યૈ યદુકુલ જલધૌ પ્રાદુરાશિત અપાર. પ્રથમ સ્કંદ સુબોધનીજીના મંગલાચરણમાં શ્રી આચાર્ય ચરણ આ વાત સમજાવે છે કે લોકમાં ભક્તિનું પ્રાગટ્ય કરવા અર્થે જ આપ યદુકુલ રૂપી સમુદ્રમાં રત્ન રૂપે આપ પ્રગટ થયા છે. તો સ્વરૂપ લીલા અને નામ લીલા શાસ્ત્રમ રૂપમ ચ પ્રકટેતિ મુદા યહ સનોભૂતિ હેતુ. સ્વરૂપથી પણ લીલા કરી અને નામ લીલા પણ શાસ્ત્રને પ્રગટ કરીને, તો આ બધું ભક્તોના ઉદ્ધાર અર્થે અવતાર દશામાં આપના સ્વરૂપ દ્વારા ઉદ્ધાર અને અનવતાર દશામાં એ નામાત્મક શ્રીમદ ભાગવત દ્વારા એનો ઉદ્ધાર કરે. આગળ 12મું નામ આજ્ઞા કરે છે જગત કરતા. સ્થાવર જંગમ જળ જીવ જે કાંઈ જોવો છો એના જે કર્તા છે એને કરવાવાળા ક્રિએટર જેને કહેવામાં આવે એ જગત કરતા શ્રી કૃષ્ણ છે, જેમણે આ જગત પ્રગટ કર્યું છે. જેવી રીતે માટીનો ઘડો એનો કરતા કોણ? કુંભાર. બસ ફરક એટલો છે કે કુંભાર ત્યાં આધાર રૂપે ચાકડી ને લાકડી ને એ બધા સાધનો, અહીંયા આધાર પણ પોતે જ છે. અહીંયા એનો જે કાંઈ ઘડો બનાવવાનું દ્રવ્ય માલ જે કાંઈ છે એ પણ પોતે જ છે અને કરતા પણ જગતના આપ પોતે જ છે. જેણે આ બધું બનાવ્યું છે એના માટે કાંઈ પ્રગટ કરવું કોઈ બહુ મોટી વાત નથી. અને એટલે જ એ વિવેક સમજાવતા શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે જગતના કરતા છે. ત્યાં પ્રાર્થના કરવી નહીં, એને ખ્યાલ છે આપના હિતમાં શું છે અહિતમાં શું છે. તો એટલા માટે સર્વત્ર અખિલ અર્થને સાધવાવાળા પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. કેમ કે જગત કરતા છે એટલે સર્વત્ર સર્વ કાંઈ પ્રગટ કરવા આપ સામર્થ્યવાન છે. સવૈ સર્વમ ઇદમ જગત. ઉપનિષદ કહે છે કે એ પરમાત્મા જ આ જે કાંઈ દ્રશ્યમાન જગત દેખાય છે એ બધું એ જ છે. સર્વમ ખલુમિદમ બ્રહ્મ. અને એ અનુભવ પણ ક્યારે થાય કે જ્યારે માયાનું આવરણ દૂર થાય ત્યારે બધે એ બ્રહ્મ ભાવ એ ભગવદ ભાવ આપણને અનુભવાવા લાગે. ત્યાં સુધી તો બોલવું સહેલું છે કે બધું બ્રહ્મરૂપ છે, બધું ભગવાન છે, પણ એ અનુભૂતિમાં હજી આવ્યું નથી. જન્માદ્યસ્ય યત એમાં પણ એ જ વાત કરી કે જેના દ્વારા આ જગત, જેમાંથી આ જગત પ્રગટ થાય છે. અને એ પ્રથમ મંગલાચરણ ગાયત્રીના અર્થરૂપ છે. કેમ કે ગાયત્રી બીજ છે વેદનું, અને આ વેદનું ફલ છે. એ બતાવવા માટે ગાયત્રીના અર્થરૂપ એ પરબ્રહ્મ સત્યમ પરમ ધીમહિ એ પરબ્રહ્મનું જ આખું આ લીલા ચિંતનનું લીલા ચરિત્રનું શાસ્ત્ર એ શ્રીમદ ભાગવત છે. તો જે જગત કરતા છે, જગતને બનાવવા વાળા છે, એ જ કરતાપણું મુખ્ય એનું સ્થાન ત્યાં જ છે. આપણે આપણી જાતને જ્યારે કરતા સમજવા લાગીએ છીએ ને ઉપાધિઓ ત્યાંથી ચાલુ થાય. હા, માયા એ જ કાર્ય કરે કે કરતા પ્રભુ છે, પણ એવી બુદ્ધિ બનાવે કે આપણે આપણા અહંકારથી ચાલવા કે હું કરું છું, મેં ફલાણું, મેં અવળો મનોરથ કર્યો, મેં ફલાણું કર્યા મેં મનોરથ બહુ મોટા. હા, પડાવ્યા જાણે કેટલા ફોટા. વૈષ્ણવતામાં ગોટમ ગોટા પણ ગામ કહે ભગવદી મોટા. હા, તો આપણે કરતા બની ગયા. તકલીફ ત્યાં ચાલુ થઈ. કરતા ભગવાન છે, જગત કરતા છે. તો આપણે ત્યાં કહેવાય ને કે કરતા કારયિતા હરિ. પણ આપણે કર્તાનું સ્થાન લઈ લઈએ ને તો આખી ઉપાધિ બધી ચાલુ થઈ જાય.
ફિલ્મમાં જે કેરેક્ટરને જે રોલ આપ્યો એ પ્રમાણે જ એને કરવાનો હોય. પછી પોતાનું મન ફાવતા રોલ કરવા માંડે તો પિક્ચર બગડી જાય ને આખું. હા, હવે જેને કીધું હોય કે ભાઈ તારો વિલનનો રોલ છે ને એ આમ હારી હારી વાતો ને ઉપદેશો દેવા માંડે તો પિક્ચરની મજા બગડી જાય આખી. ભાઈ તારે વિલન કરવાનું છે, તારે ખરાબ જ કેરેક્ટર કરવાનું, તારે સારું જ કરવાનું. એમ દરેકને પોતપોતાનો રોલ આપેલો હોય. તો એવી રીતે અહીં કરતાપણાનો રોલ આ ભક્તિ માર્ગમાં તો ભગવાનનો છે, કરવાવાળા ભગવાન છે. આપણે શું કરવાના? આપણે એવા કરતા બની ગયા કે આપણને એમ થયું કે હું સાધન કરીશ ને મારા વડવાઓ માટે દરવાજા ખુલી જાય. હા, અરે ભાઈ એ દરવાજા બંધ કરવા ખોલવા એ બધું કરતા કરશે, આપણે કાંઈ કરી શકીએ એમ નથી. એટલે ઋષય પિતરો દેવા મહાભૂતાનિ ધાતવઃ જંગમા જંગમમ ચેદમ જગન્નારાયણોદ્ભવમ. એમ કહેવામાં આવ્યું છે કે ઋષિઓ, પિતૃઓ, દેવો, મહાભૂતો, મહાભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ ધાતુઓ અને સ્થાવર, જંગમ, આ જે કાંઈ જગત આપ જોવો છો બધું જ નારાયણમાંથી પ્રગટ થયું છે. નર આપણે સૃષ્ટિ રચનાના સમયમાં જોઈએ ને કે જલમાં વાસ કર્યો કેટલા હજારો વર્ષ પર્યંત. નર એટલે નાર એટલે જલ, એમાંથી જે ઉત્પન્ન થયેલ કે એમાં જે બિરાજેલા એ નારાયણ, એમાંથી જે પ્રગટ થયો એ નર. નર ને નારી આપણે કહીએ ને તો એ જલમાંથી જે પ્રગટ થયો એ જલમાં જે બિરાજા એ નારાયણ. તો આ જે કાંઈ દ્રશ્યમાન જગત જોવો છો, જળ જીવ જે કાંઈ, એ બધું જ એના કરતા એ ભગવાન છે, એને બનાવવા વાળા ભગવાન છે. એ જગત કરતા હોવાપણું મંગલાચરણના પ્રથમ શ્લોકમાં બતાવવામાં આવ્યું. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. હું જ સર્વ ઉત્પન્ન કરવા વાળો છું અને મારાથી જ આ બધું નભી રહ્યું છે. એમ ભગવાન પોતે આપ આજ્ઞા કરે છે. હવે એવા મેન જે જગત કરતા જ આપણી માથે બિરાજતા હોય તો પછી આપણે બીજા કોઈ ઓપ્શનનો તો સ્કોપ જ ના રહ્યો. મેન જ જે બોસ જેને કહે બધું કરવા વાળા એ જ માથે છે, પછી બીજા કોઈનો તો સ્કોપ રહ્યો જ નહીં. કોઈ ભગવાન સિવાય બીજા કોઈ શૈતાનની કલ્પના છે નહીં. દેવ કયો કે અસુર કયો બધું આપનામાંથી જ પ્રગટ થયું છે, બધાના કરતા આપ જ છે. એટલે આગળનું નામ કહે છે જગન્મય. આ જગત કરતા જેમ પ્રભુ છે ને એમ આ જગત રૂપે પણ પ્રભુ જ થઈ ગયા છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. કેમ કે માયાનું આવરણ છે એટલે પ્રભુનો અનુભવ. આપણે ત્યાં કહેવામાં આવે સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવનો મતલબ શું? સર્વાત્મ ભાવનો મતલબ કે સર્વાત્મા દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ થી આત્માથી અંદર બહાર બધે કૃષ્ણનો અનુભવ કરવો. બધામાં સર્વ કાંઈમાં કૃષ્ણને જોવા ને કૃષ્ણમાં સર્વ કાંઈ જોવું. સર્વ ભાવો કૃષ્ણમાં યોજવા. પણ એના માટે આધ્યાત્મિક રૂપે સકલ સૃષ્ટિ ને ભગવન્મય જોવી, ત્યારે સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. ને આપણે ત્યાં આધિદૈવિક રીતે જે મૂળ પુરુષમાં કહેવામાં આવ્યું, મહાઅલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટછાપ હૈ, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ હૈ, હરિ ગુરુ વૈષ્ણવમાં સંભાવ રાખવો. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે ભજનના ક્રમ દ્વારા, શરણ સમર્પણની પ્રણાલિકા દ્વારા
એ ભજનના સામર્થ્યથી જ્યારે એ માયાનું આવરણ દૂર થાય ત્યારે બધે કૃષ્ણનો અનુભવ એવા જીવને થવા લાગે. જે વેણુ ગીતમાં અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ, એની સુબોધનીજીમાં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે કે ભગવાન સાથે ભગવાનના દર્શન, ભગવાનનો સ્પર્શ, આલિંગન, ભગવાન સાથે વાતચીત, સંભાષણ આદિ એ જ સાચો મોક્ષ ભક્ત માટે છે. અને એ ત્યારે જ બની શકે કે જ્યારે આ ભગવાનના રૂપનું મહાત્મ્ય જ્ઞાન આપણને થાય અને ભજન દ્વારા એ માયાથી પર જ્યારે દ્રષ્ટિ, જેને મહાપ્રભુજી લીલા દ્રષ્ટિ કહે છે, તથૈવ તસ્ય લીલેતી, એ લીલા દ્રષ્ટિ દ્વારા તો જગતમય પણ પ્રભુ જ આખા જગત રૂપ થઈ ગયા. અહીં જેટલા નામ, જેટલા રૂપ આપ જોવો છો, બધા ભગવાને જ ધારણ કરી લીધા છે. પુરુષ એવેદમ સર્વમ યચ્ચ ભૂતમ યચ્ચ ભવ્યમ, ભૂત ભવિષ્ય આ સર્વ વિશ્વ તે પરમાત્મા જ છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ, મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ છે જ નહીં. અને એ જ વાત પરીક્ષિત રાજાને જ્યારે સંશય થયો કે ભગવાને આવું કેમ કર્યું, રાસ રમણને બધું કેમ કર્યું, ત્યારે પરીક્ષિતે કહ્યું કે જેમ બાળક પોતાની પરછાઈ સાથે રમતો હોય તો એમાં એને શેનો દોષ લાગે? અહીંયા બીજું કાંઈ છે જ નહીં ભગવાન સિવાય. ગોપીનામ તત્પતિનામ ચ સર્વેશામ વ્રજવાસીનામ, કરે ગોપી તો છોડ, એના પતિ જેટલા વ્રજવાસી છે બધા રૂપ એના જ છે. પોતાના રૂપ સાથે જ રમણ કરવામાં શું દોષ? જેના માટે કાંઈ પર છે જ નહીં, જે પોતે જ જગત રૂપ થઈ ગયા છે. રૂપ નામ જુદા જુદા છે. જેમ નરસિંહ મહેતા કહે ને, અંતે તો હેમનું હેમ ભાસે. હા, તો તત્વતઃ તો બધું જ ભગવાન જ બ્રહ્મ રૂપ જ છે. ભગવાન જ બધા રૂપ અને બધા નામ ધારણ કરી લીધા છે. જેવી રીતે સોનાના ઘરેણા, એના રૂપ નામ અલગ હોઈ શકે, વીંટી હોય, ચેન હોય, સાંકળા હોય, હા અલગ અલગ હોઈ શકે, પણ તત્વતઃ તો એ સોનું જ છે. એવી રીતે કેટલા પણ રૂપ નામ અલગ અલગ હોય, પણ તત્વતઃ તો એ બ્રહ્મ જ છે. તો એ જ વાતને સાયન્સની ભાષામાં કયો તો E = mc². એનર્જી એન્ડ મેટર આર ઇન્ટરચેન્જેબલ. આવિર્ભાવ તિરોભાવવાદ. તો જગતમાં જેટલા રૂપ જોવો એ બધા જેણે ધારણ કરી લીધા છે. જ્યોતિષિમ વિષ્ણુર્ભુવનાનિ વિષ્ણુ, તારાઓ, ભુવનો, વનો, પર્વત, દિશાઓ, નદીઓ, સાગરો, એ સર્વમાં જે વ્યાપક છે, વ્યાપીને રહેલા છે, એ વિષ્ણુ છે. તેમના વિના કાંઈ પણ વસ્તુ અહીં પ્રભુથી અલગ બીજું કાંઈ છે જ નહીં. હરિરેવ જગત જગદેવ હરિ, હરિ જ જગત છે અને જગત જ હરિ છે. તો એ સર્વ ભાવ જ્યારે ભગવાનમાં જોડાઈ જાય ત્યારે એ સર્વાત્મ ભાવના અનુભવવાળા જે ભક્તો છે એ આખા વિશ્વને ભગવાનમય જોવા લાગે અને પછી એ નિયમોથી પર થઈ જાય. કેમ કે એના માટે ભગવાન સિવાય પછી કાંઈ, જે વ્યસન દશાના જીવો કે જે ભગવાનના આ સ્વરૂપનો અનુભવ કરવા લાગે છે, જગન્મય, આખું જગત એને પછી કૃષ્ણમય જ ભાસવા લાગે. જેવી રીતે યશોદાજીને અવળાક મુખારવિંદમાં આખી સૃષ્ટિના દર્શન આપે કરાવી દીધા. એ જ બતાવે છે કે આપ જ કરતા છે અને કાર્ય પણ આપ જ, કાર્ય રૂપે પણ આપ જ પ્રગટ થઈ ગયા છે અને એ કાર્યને પૂર્ણ કરવાવાળા કરતા પણ આપ જ છે. એટલે જ ભગવત કૃપાથી લખાયું હતું. ક્યારેક લેશું એ ભાગવતજીની એ થીમ ઉપર જ કંઈક લખ્યું હતું કે કરનહાર સબ તુમ હી લલા, પર મુગ્ધ બની અંજાન બનો હો. 14 ભુવન કો રાજ છાંડી તુમ ભક્ત હૃદય મેં આન બસો. તો બધું કરવાવાળા તો આપ જ છે, પણ છતાંય ભક્તને ત્યાં એ મુગ્ધ ભાવ ધારણ કરીને આપ બિરાજીને એવી લીલા આપ બતાવે છે. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુર ઈશ્વરમ.
જગતને જૂઠું, સ્થિતિ વિનાનું, ઈશ્વરથી રહિત માને છે તે તો આસુરી જીવો ગણાય છે. દયારામભાઈ આ જ વાતને કહે છે ને કે દિવ્ય રૂપ છો સદા સાકાર, આનંદના રાશિ, બોલે અનુચિત માયિક મુગ્ધ તે નરક નિવાસી. આ જગત તો બ્રહ્મનું કાર્ય છે. આ જગત માટે જે આને માયિક કહે કે આ બધું મિથ્યા છે ને ખોટું છે ને, એ બધા તો વેદનો અનર્થ કરવા વાળા છે. અને શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે કે પ્રભુ ચરણ આપ વલ્લભાષ્ટકમાં આજ્ઞા કરે કે તસ્માદ શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા ये ते નિસર્ગ ત્રિદશ્રીપુતયા કેવલાંધંત મોગાહ. જે શ્રી વલ્લભ વાણીને નથી જાણતા અથવા તો એનો અન્યથા અર્થ કરે છે, એ તો બધા ભ્રાંત છે અને અંધતમમાં જવા વાળા છે. બોલે અનુચિત માયિક મુગ્ધ તે નરક નિવાસી રે. આપ તો સાકાર સ્વરૂપ છે એટલે ભક્ત ભાવિતાકાર, સર્વાકાર, જેટલા આકાર છે સર્વ આકારો આપના જ છે. નિરાકાર ભી છે અને ભક્ત ભાવિતાકાર ભી છે કે ભક્તના ભાવ પ્રમાણે સ્વરૂપ ધારણ કરી લઈએ. આપણે ત્યાં વાર્તામાં આવે ને કે ડોશીમાને અહીંયા ઠાકોરજી પધરાવ્યા અને નાનપણથી મદન મોહનજીના જ દર્શન કર્યા, કોઈ દી બીજા સ્વરૂપના દર્શન જ ના કર્યા. અને થયું કે અરે આ વૈષ્ણવને તો સેવા આવડતી નથી. એ નિંદાના ઓલામાં નહીં હો, ભોળ પણ એટલું, કેમ કે એ સ્વરૂપ કોઈ દી એવું જોયું જ નહીં. દર્શન મદન મોહનજી સિવાય કોઈ સ્વરૂપના દર્શન ના કર્યા. એ પણ કેવી સ્વરૂપ માત્ર પરતા. તો કહ્યું કે આ ઠંડીમાં સરખું પ્રભુને માલિશ નથી કરતો લાગતો, જો કેવા ઠીઠવાઈ ગયા છે. અને એનું એ ભોળપણથી ભગવાન પણ એના ભાવને માન આપીને લાલનમાંથી મદન મોહનજી થઈ ગયા. તો જેટલા આકાર છે એના કરતા અને એ કાર્યરૂપ આપ જગત કરતા પણ છે અને જગન્મય જગત રૂપ પણ આપ જ થઈ ગયા છે. એટલા માટે જે આને અસત્ય જગતને કહે છે, આ બીજા મંગલાચરણના બીજા શ્લોકનું તાપત્રયોન્મૂલનમ એ જે પદ છે એનું સ્વારસ્ય આ નામમાં સ્ફુટ છે. તો એવા જગતરૂપ પ્રભુ એ આપણા ઉપર શ્રી મહાપ્રભુજીએ પધરાવ્યા. આ બધું મહાત્મ્ય જ્ઞાન છે. આ મહાત્મ્ય જ્ઞાન કેળવશો તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થતા પ્રભુને છોડીને અન્યત્ર આપણું મન નહીં જાય કે બધું આમાં જ છે, પછી મારે આ છોડીને બીજે ક્યાં જાવું. જે કાંઈ ફલ છે એ ચરણ શરણ વિના લોક દસ ચારમાં, કહો ને કોનો કાંઈ અર્થ સીધો. અહીંથી જ બધું પ્રાપ્ત થઈ જશે. તો એ નામ રૂપે આપ જગતમાં ક્રીડા કરે છે, વિલસે છે, એ આપણે અનુભવી નથી શકતા, કેમ કે સાધન દશા છે. હજી આપણને એ એવી દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ કે એ દર્શન આપણે કરી શકીએ દરેકમાં ભગવાન. હમણાં તો ઘરમાં નથી થતા. હા હા, તો પછી હરિગુરુ વૈષ્ણવમાં તો ક્યાંથી થાય. હા, ઘરમાં જે વૈષ્ણવ છે એમાં જ વૈષ્ણવ નથી દેખાતા, ભગવાન નથી દેખાતા, એમાં જ ઉપાધિયું છે. તો પછી હવેલીએ કે બેઠક જઈએ કે બધે ઉપાધિ થવાની. બધામાં એ વૈષ્ણવતા જોતા થાય તો ઉપાધિ ઓછી થાય, એ દ્રષ્ટિ આપણી થાય. જેમ ઓલી પુરુષોત્તમજી બ્રાહ્મણીની વાર્તા કહે ને કે બ્રાહ્મણના પિતાનો શ્રાદ્ધ હતો અને બ્રાહ્મણીએ ખીર ચડાવી, ખીર બનાવવા માટે કે બધાને શ્રાદ્ધનું ભોજન કરાવવા. બ્રાહ્મણે કહ્યું કે જલ્દી જલ્દી તૈયારી કરી લેજે, હું નોતરા દઈ આવું. અને બીજા બ્રાહ્મણોને બધાને નોતરા દેવા ગયો અને અહીંયા ખીર ઉકળે ને એની સુગંધ એવી આવે, જો કેવા મોઢા હસતા થઈ ગયા. તો
તો એ સુગંધ આવતા આવતા બ્રાહ્મણીને મનમાં એમ થયું કે ખવડાવવાનું તો બ્રાહ્મણોને જ છે, હું બ્રાહ્મણ જ છું ને. હા, બ્રહ્મ જ્ઞાન એને યાદ આવવા માંડ્યું. સર્વમ ખલુમિદમ બ્રહ્મ, જગન્મય, બધું એક જ છે. બ્રાહ્મણ ખાય કે હું ખાવ, લાવને થોડુંક, કેટલી સરસ સુગંધ છે. તો પેલા એમ થયું કે થોડીક ચાખું તો એમાં કઈ ખોટું નથી, હું બ્રાહ્મણ જ છું. ઓલું મનને પેલા મનાવે ને, એ આપણી બાય ડિફોલ્ટ સિસ્ટમ હોય કે આપણે ગમે એ કરવું હોય ને એટલે અંદર મન ગમે એમ સેટિંગ કરી દે કે ના તું કરે છે સાચું જ છે. હા, તો એ રીતે બ્રાહ્મણીએ પોતાના મનને સેટ કર્યું કે ના ના આમાં કઈ ખોટું નથી, હું થોડુંક ચાખી લઉં ને, હું બ્રાહ્મણ જ છું ને, શું એમાં કઈ તકલીફ નથી. તો ચાખી એટલી અદ્ભુત, ઓલું કે ને એસો સ્વાદ કબહુ ના ચાખ્યો, એવો સ્વાદ, એમ થયું કે લાવ થોડીક હજી લઈ લઉં. તપેલું સાફ, હા, આખું ઝાપટી ગઈ બધું. અને ત્યાં બ્રાહ્મણ આવ્યો અને જોયું કે અહીંયા તો તળિયા ઝાટક બધું સાફ. તો કહ્યું કે આ શું, તે કાંઈ હજી તૈયારી નથી કરી, બ્રાહ્મણો તો આવે છે બધા. એટલે બ્રાહ્મણીએ કહ્યું કે જોવો, તમારા પિતાનું શ્રાદ્ધ છે હું સમજુ છું ને, બ્રાહ્મણો માટે આપણે ખીર, એ હું પી ગઈ, હું એ બ્રાહ્મણ જ છું. હા, બ્રાહ્મણને થયું કે આને તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. તો બ્રાહ્મણે કહ્યું કે તો આ અગ્નિ પણ બ્રહ્મ જ છે, બધું બ્રહ્મરૂપ જ છે, તને તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું ને. એ ઉપાડીને એને અડાડવા ગયો. અરે કે નહીં આ તો અગ્નિ મન દાજી જશે. કે ના ના, તું બ્રહ્મ છો, આ બ્રહ્મ છે, શું દાજવાનું આમાં. તો એક વાત સમજો કે બોલવું સહેલું છે, પણ એ પ્રમાણેની સ્થિતિ થાવી ને એ ગુરુ કૃપાનો વિષય છે. એવી દ્રષ્ટિ થાવી, એ ભાવ આપણો દ્રઢ થાવો, એની સ્થિરતા આવી, એ શ્રી મહાપ્રભુજીની વાણીથી જ શક્ય બને. એના સિવાય આપણા સામર્થ્યથી આપણે એ લેવલ એચીવ કરી શકીએ એમ નથી. તો આ બધા નામો એ મહાત્મ્ય જ્ઞાન, આનું શ્રવણ કીર્તન સ્મરણ, આ અધિકાર લીલાના નામો છે, જે આપણી અંદર એ ભાગવતજીના શ્રવણનો, કીર્તનનો, સ્મરણનો અધિકાર એમના નામો જ પ્રગટ કરે છે. જેમ શ્રી ગુસાઈજી કહે ને કે આ લૌકિક વાણીને અલૌકિકતા સંપાદન કરવા વાળું પણ આપનું અલૌકિક નામ જ છે. એ સિવાય આપણી બીજી કોઈ ગતિ નથી. અને ભગવાન સિવાય કાંઈ ગતિ છે નહીં, કેમ કે ભગવાન સિવાય કાંઈ છે જ નહીં. એ પણ એક ટેકનિકલી હકીકત વાત છે. 11મા શ્લોકમાં આગળના નામ કહેતા હવે આજ્ઞા કરે છે, નામ લીલા પરો વિષ્ણુર વ્યાસાત્મા સુખ મોક્ષદ વ્યાપી વૈકુંઠ દાતા ચ શ્રીમદ ભાગવતાગમ. નામ લીલા પર, નામને પ્રવર્તાવનારી એવી લીલા કરવા વાળા એવા આપ ભગવાન છે. આપણે કહીએ ને હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. તો જેવી જેવી લીલા કરે એવા નામ પ્રગટ કરનારા એવા આપ છે. અથવા તો જેમનું નામ અને જેમની લીલા એ સર્વથી પર છે, ઉત્તમ છે, એનાથી ઉત્તમ બીજું કોઈ સાધન કે ફલ જગતમાં નથી, એવા ભગવાન છે. અથવા તો પોતાના નામ અને લીલાથી જ જે પૂર્ણ છે, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અને એટલા માટે જ સુખદેવજી એ વાત કહે છે કે કલેર દોષ નિધે રાજન, કલિયુગ તો દોષનો ભંડાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અસ્થિ એકો મહાન ગુણ, પણ એક આમાં મોટો ગુણ છે. શું કે કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. કે આમાં જો કૃષ્ણ કીર્તન કરવામાં આવે, એની નામ અને લીલાનું કીર્તન કરવામાં આવે તો બંધનવાળો પણ મુક્ત થઈ જાય છે. કલૌ કેશવ કીર્તનાત.
અત્યારે બીજું કાંઈ હાલે એમ નથી મારા વાલા. એ વાતને આપની નામ અને લીલા એનાથી ઉપર વૈષ્ણવ માટે બીજું કાંઈ, એનાથી પર બીજું કાંઈ નથી. એ જ સર્વોત્તમ છે. તો એ વાતને અહીં શ્રી રઘુનાથજી કહે છે કે નામને અને લીલાઓને પ્રવર્તાવનાર પ્રભુ તો આપ નિત્ય નિરંતર લીલા કરતા રમતે નિજ ભક્તેસુ સમેસ્તુ સર્વસ્વમ. એટલે નિત્ય લીલા વિહારી એવા ભગવાન એવી લીલાઓને નામને નિરંતર પ્રવર્તાવે છે, પ્રગટ કરે છે. શું કામ? ભક્તોના ઉદ્ધારાર્થે. કે એ લીલાઓનું ચિંતન કરી, એ નામોનું અવગાહન, જાપ, મનન, સ્મરણ કરતા કરતા ભક્ત માયાને તરી જાય અને ભક્તના તાપને દૂર કરવા એ સુમધુર લીલાઓ આપ વાસર નિર્વાહ એમ કરે સખી સાયમ કાળે પેખેજી. અલક મુખ ખુર રજ લાગી તે કમલ ભ્રમર વિશેખેજી. તો ભગવાનના એ લીલા ચિંતન, એ નામ સ્મરણ, મારા વાલા હું કહું ને, આપણે ત્યાં અખૂટ ભંડાર છે. એવો ખજાનો ભગવદીઓએ આપેલો કે નિરંતર એ નામ અને લીલામાં આપણા દિવસો નહીં, વર્ષો નહીં, જન્મોના જન્મો પણ ઓછા પડે એટલું બધું આપણી પાસે બિરાજે. આપણે નવું ક્યાંય કાંઈ કાઢવા જવાની જરૂરિયાત નથી. એટલા માટે જ મને કોઈએ કીધું હતું કે આપને આમાં શું, મેં તો જસ્ટ મારો એક વિચાર પ્રગટ કર્યો હતો. તો મને ઘણાના મેસેજ આવ્યા કે ભગવદ નામ જ છે ને, શું વાંધો એમાં કોઈ. એટલે મેં એ વિચાર પ્રગટ કર્યો હતો કે આજે જોડકાઓ ને જે પ્રસિદ્ધ બધી સંગીતની ધૂનો થાય એમાં આપણે આપણું ફિટ કરી દઈએ ને બેસાડી દઈએ. જેમ ઓલું મેરે ઘર રામ આયે એ આવ્યું હતું ના, સારી છે ટ્યુન, મને ગમી, બહુ સરસ છે, ધૂન સારી, સંગીત સારું છે. પણ એનો મતલબ એમ થોડી છે કે બધે આપણે આપણું ઘુસાડી દઈએ. તો ક્યાંક હું ગયો તો મને એ સાંભળવામાં આવ્યું મેરે ઘર વલ્લભાએ હે ને એ પ્રકારનું. તો ત્યારે મને એ વિચાર આવ્યો કે આપણા આચાર્યો ભગવદીઓએ મહાપ્રભુજીના યશ વર્ણનમાં શું કમી રાખી છે. એટલું છે આપણી પાસે યશ વર્ણન, લીલા ચિંતન કે આપણે બીજું લેવાની, બીજાનું કાંઈ ઉપાડવાની જરૂર જ નથી. આપણી પાસે એટલું બધું છે. એટલે સર્વ ધર્મો જીજતા વિષ્ણુર નામ માત્રૈક જલ્પકાહ સુખેન યામ ગતિમ યાંતિ ન તામ સર્વેપી ધાર્મિકા. પદ્મ પુરાણમાં કહેવાયું છે કે બધા ધર્મથી સર્વ ધર્મો જ જીતા વિષ્ણુ. જે કાંઈ ધર્મ ના કરતો એમ જીવનમાં, જે કાંઈ ધર્મ જ ના કરતો હોય પણ કેવલ ભગવદ નામોનું જ સ્મરણ કરતો હોય એવો જે ભક્ત છે ને, એ ધાર્મિક પુરુષથી પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વિચાર કરો. હા, પણ જે કાંઈ કરીએ ને એમાં હંમેશા મગજમાં એ રાખવાનું કે કરતા કોણ છે. જો આપણે ત્યાં એ સ્મૃતિ સતત બનેલી રહીએ ને કે કરતા આપણે નથી, કેમ કે નામ ચિંતન, લીલા ચિંતન, આપણું હારો અહંકાર એવો છે ને કે એમાંય ઉલારા મારે કે આહા મેં તો કેટલું નામ, આજે આખું પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો સારું થયું કર્યું. તો એમાં કઈ કોઈ ઉપર ઉપકાર નથી કર્યો, આપણે આપણી જાત ઉપર જ ઉપકાર કરીએ છીએ. જ્યારે કાંઈ પણ આપણે ભગવદ નામ, ભગવદ સેવા કરીએ તો કાંઈ ગામ ઉપર ઉપકાર નથી કરતા કે ભગવાન ઉપર ઉપકાર નથી કરતા. ત્યાં તો યુથના યુથ છે. એ તો આપણા ઉપર કૃપા છે કે આપણને આટલી સેવાનો અધિકાર મળે છે. તો એ આપણી જાત ઉપર ઉપકાર કરવાનો, પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાના દેહ પર, આત્મા પર એ ઉપકાર કરો. બીજા ઉપર તો આપણે શું કરવાના, પોતાના ઉપર એ ઉપકાર કરો કે મહાપ્રભુજીની વાણીમાં એને લગાડી દો દેહ પ્રાણ ઇન્દ્રિયને. તો એ નામ અને લીલા તો આપણા આચાર્ય ચરણે પ્રગટ કરીને આપણને, બાકી વ્રજમાં, આજે વ્રજમાં જાવું, કોને ખબર હતી કે ક્યાં કઈ લીલા થઈ? કોને ખબર હતી?
એ તો શ્રી આચાર્ય ચરણે આપે પધારીને બધા એ લીલા સ્થલીઓ, એ નામ બધા પ્રગટ કર્યા, એ ચરિત્રો પ્રગટ કર્યા, ત્યારે આપણને એ ખ્યાલ આવ્યો. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, ભાગવતના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવામાં જ જે પરાયણ છે. કેમ કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતે. ભગવાને એ આજ્ઞા કરી કે આપના સિવાય બીજા કોઈનું, અગ્નિ સિવાય કોઈનું સામર્થ્ય ન જોતા ભગવાને મને પ્રસન્નતાથી એ આજ્ઞા કરી. તો એ ભાગવતના અર્થોને પ્રગટ કરવાની તત્પરતા આપનામાં એટલી કે એ નામ લીલા પ્રગટ થાય ભક્તો માટેની ચિંતા એટલી કે આપે ઠાકોરજીને પણ 2 વખત ના પાડી, આજ્ઞા ના માની. અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞાપૂર્વમ તું યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર પશ્ચાતાપ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યથા ન લૌકિક પ્રભુવત કૃષ્ણો દ્રષ્ટવ્ય કદાચન. તો એ નામ અને લીલા જ આપણા માટે સર્વસ્વ છે. સૌથી મોટું જપ મંત્ર કયો, સૌથી મોટું યજ્ઞ કયો, સૌથી મોટું તીર્થ કયો, સૌથી મોટું ધામ કયો, જે કાંઈ કયો એ બધું પ્રભુના નામ અને પ્રભુની લીલા. દરેકમાં મહાપ્રભુજી એ જ વાત કરે છે કે હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ નથી તો પ્રભુની લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરો. એ શ્રીમદ ભાગવતોક્ત જે 10વિધ લીલાઓ છે, એ શ્રીમદ ભાગવતોક્ત જે નામો છે, એના રટણથી, એના ઉચ્ચારણથી, શ્રવણથી, સ્મરણથી ભગવાન પ્રત્યે એ મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થશે. અને મહાત્મ્ય જ્ઞાનથી એ રતિ કેવી થશે? સુદ્રઢ અને સર્વથી અધિક. ત્યારે એ ભક્તિનું સ્વરૂપ પૂર્ણતાને પ્રાપ્ત કરશે. એટલે આપણા માટે તો આ જ છે, આના સિવાય બીજું કાંઈ નથી. અને બીજા ધર્મ બધા વ્યથા છે ખોટી, આપણા જીવનની વ્યથા છે મારા વાલા. એક વૈષ્ણવ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ભગવદ નામ અને ભગવદ લીલા ચિંતનને છોડી, કેમ કે નિરોધના નિમિત્ત કારણ રૂપે હરિરાય ચરણ ભાવ ભાવન અને ગુણગાન, આ 2 વસ્તુ કહે છે કે આમાં ધ્યાન દ્યો. હા, આ ધોળાધોળ બંધ કરો. મનજી મુસાફર ચાલો ને નિજ દેશ ભણી. મુલક ઘણા જોયા રે, મુસાફરી થઈ છે ઘણી. બહુ રખડા રખડ થઈ ગયું મારા વાલા, બહુ ફૈરા હૈરા ફૈરા, પણ જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પર આવે. એ પ્રકારે આપણું ગતિ તો આ જહાજ ઉપર શ્રી આપણા ગુરુના ચરણારવિંદ રૂપી જે પોત છે, જે નૌકા છે, એ જ આપણને ભવસાગરમાંથી તારશે. હવે આગળ તો શ્રી રઘુનાથ ચરણ શાસ્ત્ર વચન ગજબનું કોટ કરે છે. કહે છે કે નામનોસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહને હરે. નામનોસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહને હરે તાવત કર્તુમ ન શક્નોતિ પાતકમ પાતકી નર. કે નામમાં પાપને નાશ કરવાનું જેટલું સામર્થ્ય છે ને, સાંભળજો, ભગવાનના નામમાં પાપને નાશ કરવાનું જેટલું સામર્થ્ય છે ને, એટલું સામર્થ્ય તો પાપીનું પાપ કરવાનું નથી. એતે જન તારે જેતે નભ મેં ન તારે. હા, તો મહાપતિ તો ઉધારે આપણે ગાય ને કે નામની સામર્થ્યની તો શું વાત કરવી, કે પાપીમાં પાપ કરવાની એટલી સામર્થ્ય નથી જેટલી નામમાં પાપને દૂર કરવાની સામર્થ્ય છે. કેટલી ગજબ વાત આપ કહે છે. અને એ અજામિલ આદિનું દ્રષ્ટાંત સ્પષ્ટ આપણી સામે છે. દયારામભાઈ ભક્તિ પોષણમાં એટલે જ કહે છે કે નામને સૂતક અડે નહીં, અને જે નામને સેવા નથી કરતો ને એ સૂતકી છે, એને સૂતકી જાણવો મારા. જેના જીવનમાં ભગવદ નામ નથી, જેના જીવનમાં ભગવત સેવા નથી,
એ સદાય છોવાયેલો જ છે, અશુદ્ધિમાં જ છે. કેમ કે શુદ્ધિ તો ભગવાનના નામથી. હા, ગમે એટલી વૈદિક ક્રિયાઓ કરી લઈએ ને, પણ જ્યાં સુધી ભગવાનનું નામ ન બોલાય ત્યાં સુધી એની પૂર્ણતા થતી નથી. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. આપ અચ્યુત છો એટલે કાંઈ પણ ચ્યુતિ રહી ગઈ હોય તો એ આપના નામથી જ પૂર્ણ થશે. શુદ્ધિ અર્થે પણ આપણે એ જ મંત્ર બોલવામાં આવે છે, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યહ સ્મરેત પુંડરીકાક્ષ સબ બાહ્યાભ્યાંતર શુચિ. કે જો એ પુંડરીકાક્ષ એવા ભગવાનના નામનું, એમના સ્વરૂપનું સ્મરણ કરી લીધું તો સબ બાહ્યાભ્યાંતર, બહારથી અંદરથી બધેથી શુદ્ધિ આપણી સ્વતઃ એ નામથી થઈ જાય છે. બહુ સરળ ઉપાય, પણ છતાંય આપણને અઘરી વસ્તુમાં ભાગવું છે. એક ટાણા કરીએ ને ફલાણું કરીએ ને નથી કરવું કાંઈ. હા, ભગવત નામ લ્યો, મહાપ્રસાદ લ્યો ને આનંદ કરો, મોજ કરો. હા, એકાદશી રહ્યો, હા, જેવી રેવાય એવી. ઓલી જમાવટવાળી નહીં. હા, અમને એક બેન કે અમારે ઘરે તો છોકરાઓ રાહ જોતા હોય કે કેદી એકાદશી આવે. હું જોવે જ ને. હા, જોવે જ ને. તમે ફરાળી સેન્ડવીચ ને ફરાળી પીઝા ને બધું ઘાલી દીધું. હા, એકાદશીમાં તો ભાઈ રાહ જ જોવે ને. શું કરે? વધી ગયું બેન, કાંઈ બાકી નથી રાખ્યું. હા, હવે એમ થાય કે આમાં હું હવે બાકી રહ્યું ફરાળીમાં. ધીમે ધીમે ફરાળી નૂડલ્સ ને હા એ બધું ચાલુ થશે. ફરાળી ચાઇનીઝ, હા એ ચાલુ થશે. કરે એટલું ઓછું. હા, પછી એમાં પાછું બ્રહ્મ જ્ઞાન દે, સર્વમ ખલુ મિદમ બ્રહ્મ સબ ભૂમિ ગોપાલ. તો મારા વાલા, આ બધી વિડંબના છે. ભાગવતજીમાં જેમ કહેવાયું ને કે ભગવત સંબંધ વિનાનો ધર્મ પણ વિડંબના માત્ર છે. એમાં કાંઈ કોઈ વસ્તુ જે ખાલી આપણે સાધન કર્યાનો એક કરતાપણાનો કોટો મિથ્યા સંતોષ કે મેં આ ધર્મ કર્યો, કે પણ જે ધર્મ કરવાથી ભગવાનમાં પ્રીતિ નથી થતી, ભગવત પ્રેમ આપણી અંદર નથી જાગતો, અને આ નામ અને લીલામાં જ આપણું જીવન વ્યતીત થાય, એટલે સેવા અને કથાની આખી સાયકલ આપણે ત્યાં ઓલું અડીને છૂટાની રમત નથી. સેવા તો 24 કલાકની 7-11 આખું જીવન, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સેવા તો ચાલુ રહેવાની ને. એ પછી એ સેવા જ જોઈએ છે, સેવાનું ફલ સેવા. અને એ લાયકાત, એ શુદ્ધિ, એ પ્રસન્નતા, કેમ કે શુદ્ધાશ્ચ સુખિનાશ્ચ બ્રહ્મ વિદ્યા વિશારદા. સેવાની લાયકાત માટે 3 વસ્તુ કહે છે કે શુદ્ધ હોય, સુખી હોય. હા, પોતે હોગ્યા કરીને ફરતો હોય તો એ ઠાકોરજીને શું કરી દે એમ. હા, ભગવાન કંટાળી જાય કે ઓહ હમણાં આવશે ને રોશે. થાય ને, આપણે કોક આવીને તમારા ઘેર રોવાનું ચાલુ કરે રોજ, તો તમને એમ બીક તો લાગવા જ માંડે કે ઓહો ટાઈમ થયો. હા, મને તો લાગે. હા, કેમ કે અઘરું છે. હા, કેમ કે આપણી ઉપાધિ ઓછી ના હોય ને બીજાની હંકેલવી પાછી હંગરવી બધી, તો સાર નથી મારા વાલા, ક્યાંય સાર નથી. ભગવદ નામ, ભગવદ સેવાથી ઉત્તમ વૈષ્ણવ માટે બીજું કોઈ સાધન, કોઈ ફલ નથી. એટલે જ આપણે ત્યાં તસ્માત સર્વાત્મના નિત્યમ નામ બાબતે એ આજ્ઞા કરી, સેવા બાબતે પણ સર્વદા સર્વ ભાવેના કૃષ્ણ સેવા સદા કાર્યા. એ સંયોગ વિપ્રયોગની સાયકલ સેવા કથાના માધ્યમથી સ્વરૂપ અને નામ, એ લીલા ચિંતન અને લીલાને જ તો જીવવાનો પ્રકાર એ પુષ્ટિ માર્ગીય સેવા છે મારા વાલા. મરવાની રાહ જોવાની જ નથી. અહો બિધના તોપે અચરા પસાર માગું. જન્મ આવું સુખ મળતું હોય તો ભલે ને 1000 વાર જન્મ દ્યો,
મુક્તિ જોતી જ નથી, આપણને તો બંધન જોઈએ છે. પુષ્ટિ માર્ગીઓને તો કૃષ્ણ સાથે બંધાવું છે, એને મુક્ત નથી થવું, મોક્ષમાં રસ નથી. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ના ભાવે. તો એ નામથી જ એ પ્રાપ્ત થશે. પેટાવો. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈને યાચું રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, થઈ આચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરાચું રે. મુક્તિ માર્ગીને આપો જ્ઞાન રે, મારા વાલા આપણી તો ગતિ યાં છે. પ્રેમ હરિ કો રૂપ હૈ ઓર હરિ પ્રેમ સ્વરૂપ. આપણું ડેસ્ટિનેશન શું છે એને કોઈ દી ભૂલો નહીં. આપણે ભૂલકણા બહુ છીએ અને એટલા માટે જ આપણને જેને જેને સેવા બિરાજે, હું તો ક્લાસમાં કહું કે બ્રહ્મ સંબંધી હોય, ભલે સ્વરૂપ સેવા બિરાજતી હોય ના બિરાજતી હોય, કાંઈક તો નિત્ય કર્મ તો મારો ભાવ એવો હું રાખવા માંગુ છું કે દરેક વૈષ્ણવ કાંઈક છેલ્લે કાંઈ નહીં તો યમનાષ્ટક કે કાંઈક તો કરતો હોય. સ્વાધ્યાય તો એ અપરસમાં જ્યારે સ્વાધ્યાય કરવા બેસે, કદાચ કોઈને સ્વરૂપ સેવા ના બિરાજતી હોય તોય ગદ્ય મંત્ર તો બોલે એકવાર અપરસમાં. તો એ યાદી રહીએ કે આપણું ડેસ્ટિનેશન, આપણું લક્ષ્ય શું છે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન. આ સાધન ને જ્ઞાન ને આ બધું તો એ બીજા માટે છે, ભોગીને ના ભાવે. એટલે મુક્તિની વાત કરતા કહે છે કે રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ના ભાવે રે. અમો રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ન આવે રે. અમો રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન આવે રે. આવો ખજાનો મળ્યો હોય મારા વાલા. પ્રભુના એક એક નામ, પ્રભુની આ લીલાઓ, આ આપણી સાચી સંપત્તિ છે. આને સાચવીને રાખવાની છે. આ આપણી ધરોહર છે. અને આવો ખજાનો જેની પાસે હોય એ ગરીબ વાળાની વસ્તુ, ગરીબડી વસ્તુ ઉપર એની નજર ના જાય, એમાં ક્યારેય મને ના જાય. એટલે મુક્તિ માટે કહે છે કે રીજે રાબડી થકી ગરીબ લોક. આ તો જે ગરીબને બિચારાઓને પોહાતું ના હોય, હા, એના માટે એ પછી રાબ કરી કરીને જીવન કાઢે પોતાનું. પણ મને તો, અમે રાજના ખાસા ખવાસ, અમને તો આવો અલૌકિક ભોગ પ્રાપ્ત થયો છે કે આ ઇન્દ્રિયોના વિષય રૂપ કોઈ લૌકિક કચરો નથી. અહીંયા તો સાક્ષાત પરમ બ્રહ્મ રસો વૈશ શ્રી કૃષ્ણ ઇન્દ્રિયના વિષય રૂપ થઈ જાય છે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ના ભાવે રે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ન ભાવે રે. અમો રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ન આવે રે. અમો રાજના ખવાસ રે, મુક્તિ મન આવે રે. કે નિત્ય નિરખીએ નટવર રૂપ રે, હોશ હૈયામાંથી રે. નિત્ય નિરખીએ નટવર રૂપ રે, હોશ હૈયામાંથી રે. મન માગ્યું મળે સહુ
એકતામાં ક્યાંથી રે મન મન માગ્યું મળે સુખ રે, એકતામાં ક્યાંથી રે. તપ ને ઉપવાસ ને માનતાઓ ને કેટલું બધું પ્રાયશ્ચિતોના પ્રકાર ને આ ને તેને. આપણું તો સાધન પણ સુખાત્મક છે, સુખરૂપ છે. ભગવદ નામ લેવામાં કોઈ કષ્ટ નથી. શ્રી વિઠ્ઠલ સુખકારી. આપનું તો નામ પણ સુખકારી છે ને એવું સુખકારી નામ લેતા લેતા પાછું પાપ દૂર થઈ જાય છે. એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિકા ઘટડે. આપના નામનું મહાત્મ્ય એટલું બધું કહેવામાં આવ્યું. એવા પ્રભુની સેવા પ્રાપ્ત થાય, એવા કૃષ્ણનું સેવન રૂપથી નામથી જ્યારે થાય તો એ લીલાનો આનંદ મહાપ્રભુજીની કૃપાથી એના જીવનમાં માણવા લાગે. સેવાના માધ્યમથી કે નિત્ય નિરખીએ નટવર રૂપ હોશ હૈયામાંથી મન માગ્યું મળે સહુ સુખ. કેમ કે નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિ ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા. તો ભક્તના અનેક મનોરથોને પૂર્ણ કરવા, અનેકવિધ લીલાઓ, અનેકવિધ સ્વરૂપો ધારણ કરવા વાળા એવા પ્રભુ એના જીવનમાં આનંદથી એને રસ પ્લાવિત કરી દે. એ નામ અને લીલા નું દાન કરવા વાળા અધેય દાન દક્ષ એ શ્રી આચાર્ય ચરણ આપણી ઉપર બિરાજે. દિવ્ય રૂપ છો સદા સાકાર રે, આનંદ ના રાશિ રે. દિવ્ય રૂપ છો સદા સાકાર રે, આનંદ ના રાશિ રે. બોલે અનુચિત માયિક મુગ્ધ રે, નરક નિવાસી રે. બોલે અનુચિત કરે, નરક નિવાસી રે. પોતાના શ્રીમુખથી શ્રીમદ ભગવદ્ ગીતામાં આપ આજ્ઞા કરે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ. હે અર્જુન, મારા દિવ્ય જન્મ કર્મ ચરિત્રને જે પુરુષ તત્વથી જાણે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, એવો જીવ દેહ ત્યાગ કરીને પુનર્જન્મ પ્રાપ્ત નથી કરતો. એવું આપનું નામ, એવી આપની લીલાઓ છે કે જે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી જીવને સહજમાં એનો ઉદ્ધાર કરી દે. સર્વ ભક્ત સમુદ્ધારે એવા ભગવાન આપણી ઉપર બિરાજે છે. એ નામ લીલા પર કોણ? શ્રી કૃષ્ણ. કે આપ સ્વામી સદાય હું દાસ રે, ના તો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે, ના તો નિભાવો રે. रुचे आपने करावो ये बीटे अरे अन्य रखे भावो रे रुचे आपने આપણે પ્રભુના અંશ છીએ, ભગવાન અંશી છે. યો યદંશ સતમ ભજેત. તો ભગવાન સાથે આપણો જે સંબંધ છે એ સહજ સ્વામી અને દાસનો છે. દયારામભાઈ કહે છે કે દાસત્વ પણ હું મારા પ્રયત્નથી નિભાવી નથી શકતો. આપ કૃપા કરો કે મારા કર્મ, મારી વાણી, મારી ક્રિયા, મારા વિચારો એવા થાય કે જે આપને રૂચે. એ થાવું પણ બહુ કૃપાનો વિષય છે મારા વાલા. બાકી આપણું તો ઊંધા હલવાનું જ કામ છે. હા, પ્રસન્નતા ક્યાંથી થાય? કલ્યાણ ભટ્ટજીએ શ્રી ગોકુલનાથજીને પૂછ્યું કે આ રસ સમુદ્ર છે છતાં એ પાત્ર કેમ ખાલી રહે છે? તો આપે કહ્યું કે સીધો પડે તો ભરાય ને. હા, ઊંધો જ છે પાત્ર. મુખ બાજુ પડે તો ભરાય, પણ
મુખ આ બાજુ સન્મુખ રહેતો નથી, બહિર્મુખ જ રીએ છે. તો ભરાય કેમ? એમને એમ તરતો રીએ. હું પુષ્ટિ માર્ગી, જય શ્રી કૃષ્ણ. આમ તરતો રીએ, ભરાય નહીં બિચારો. કે આપ સ્વામી સદાય હું દાસ રે, નાતો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો રે. રૂચે આપને કરાવો એવી ટેરે, અન્ય રખે ભાવો રે. રૂચે આપને વિના લાલચનું લાલ મને વાલ રે, અચલિત આપો રે. વિના વિષય વાસના પ્રપંચની પ્રીત રે, કૃષ્ણ મારી કાપો રે. વિષય વાસના જે દ્રઢતાથી આપણા છેડા વિષયોમાં લાગેલા છે ને, એ છેડાને કાપવાનું સામર્થ્ય તો ભગવાનમાં જ છે. એટલે એ નામ અને લીલા ચરિત્રો જેટલા આપણી જીવનમાં, વાણીમાં, આપણા અંતઃકરણમાં આપણે વધારતા જાશું, ભરતા જાશું, તો આચાર્ય ચરણ આજ્ઞા કરે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય ત્યજ્યે ત્યક્તુમ ન શક્યતે. આપણો વૈરાગ્ય એવો નથી કે આપણે ઘર બાર છોડી દઈએ કે એક ઝાટકે. આપણો એ પ્રકારનો વૈરાગ્ય નથી. તો શું કરવું? સંસાર છૂટતો નથી. તો આપ કહે છે કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત, એને કૃષ્ણની અર્થે યોજી દ્યો. તો કૃષ્ણ સંસાર મોચક કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે પોતાની તરફ ખેંચે, આકર્ષણ કરે, એનું નામ શ્રી કૃષ્ણ છે. એમને પકડી લ્યો તો આપોઆપ એ જે વિષયોના છેડાઓ છે એ કૃષ્ણ જ કાપી નાખશે. અને જે સકામતા, લાલચ, જે લૌકિક ગુણો આપણી અંદર છે એ પણ ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. એ ભગવત ધર્મને આપના જીવનમાં વધારો. એ નામ, લીલાનું ભાવન ચિંતન, આટલા બધા ધોળપદ, એનું નિરંતર આ જ સાચી સંપત્તિ છે, આ જ ગૂઢ રહસ્ય છે. એ નામ લીલા પર પ્રભુ છે. એને પકડી લ્યો તો આપ પ્રભુને પકડી લીધા સમાન છે. કે વિના લાલચનું લાલ મને વાલ રે, અચલિત આપો રે. વિના વિષય વાસના પ્રપંચની પ્રીત રે, કૃષ્ણ મારી કાપો રે. વિષય વાસના કૃષ્ણ મારી કાપો રે. અનન્ય સેવાય ખંડ સતસંગ રે, મનોહર માગું રે. અનન્ય દયા પ્રીતમ જી આપો મને એ હરે, પાય લડી લાગું રે. દયા પ્રીતમની મને એ હરે, પાય લડી લાગું રે. ઓ પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈને યાચું રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરાજું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, અનન્ય સેવાય ખંડ સતસંગ રે, મનોહર માગું રે. અનન્ય સેવા સત્સંગ રે, મનોહર માગું રે. અનન્ય સેવાય
અખંડ સત્સંગ રે મનોહર માગું રે અનન્ય સેવા અખંડ સત્સંગ રે મનોહર માગુ રે દયા પ્રીતમજી આપો મને હરે પાય લડી લાગું રે દયા પ્રીતમ મને હરે લડી લાગુ રે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને યાચું રે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે યાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવરાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે તો નહીં યાચું રે બહુ અદ્ભુત ધોલ શ્રી દયારામભાઈનું. જ્યાં સુધી એ વિષયો પાછળ આપણી દોડ છે ત્યાં સુધી જે કાંઈ સેવા કથા જીવનમાં થશે ને એ પણ બધું ઉપાધિવાળું રહેશે. આટલું કરું તો આ થઈ જાય, હા, એમાં ઉપાધિ જોડાયેલી છે, કાંઈક લાલચ છે. પ્રહલાદજી જેમ કહે ને કે એ આપનું ભજન કરીને જે આપની પાસેથી કાંઈક અપેક્ષા રાખે છે ને એ આપના ભક્ત નથી, એ વેપારી છે. એ આપની સાથે વેપારનો સંબંધ કરે છે કે આપનું એ આટલું કરે ને આપ એનું આટલું કરી દો. એ તો લેતી દેતીનો સંબંધ છે, સ્વાર્થનો સંબંધ. તો વિના લાલચનું લાલ એ નિષ્કામ પ્રેમ પણ ત્યારે જ હૃદયમાં પ્રગટ થશે કે જ્યારે ભગવદ નામનું સતત ગુણગાન, ભગવદ ચરિત્રોનું ગુણગાન અને ભગવદ લીલાનું ભાવન. આ બે આપણા જીવનમાં અતિશય મહત્વના છે મારા વાલા, કે જે આજે આપણે છોડીને અન્ય સાધનોમાં સમય ઉર્જા બધું આપણું બરબાદ કરીએ છીએ. જેમ ગોકુલનાથજીએ કહ્યું ને કે પૈડો તો છે પણ બહિર્મુખ પૈડો છે, એટલે ભરાતો નથી. પછી નામનો વૈષ્ણવ થઈને સમુદ્રમાં રહીને પણ ઠાલો રીએ. કાંઈ જેમ દયારામભાઈ કહે ને કે પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો. જો ભગવાન આપણા જીવનમાં નથી ને તો બધું વ્યર્થ છે, બધું નકામું છે, નામ રૂપે અને લીલા રૂપે. આપણા જેવાને પૈકડા મારા વાલા, આપણા જેવાના જીવનમાં પધારીને આપણી સેવા અંગીકાર કરી, આથી વિશેષ લીલાનો અનુભવ શું હોઈ શકે? આથી વિશેષ કૃપાનો અનુભવ શું હોઈ શકે? અને સેવાના માધ્યમથી ભાવન દ્વારા એ નામ અને લીલાના આસ્વાદનને જ તો ફલરૂપે આપણે માણવાનું છે. તો નામ લીલા પર જે પ્રભુ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરે, મહામુનિ શ્રી વ્યાસજી દ્વારા કૃત આ શ્રીમદ ભાગવત સાક્ષાત રસાત્મક શ્રી કૃષ્ણની લીલા નામનું નિરૂપણ કરવા વાળો આ ગ્રંથ. એ શ્લોકના ભાવરૂપ આ નામ છે. આગળ નું નામ 15મું નામ કહે છે વિષ્ણુ. અહીં ગુણાવતાર વિષ્ણુ નામથી ગુણાવતાર નહીં વિચારવું, કેમ કે જેમ મેં કહ્યું ને કે પહેલું જે મૂળ નામ છે ને એની સાથે જોડીને બધું જોવું. શ્રી કૃષ્ણ કેવા છે? વિષ્ણુ. વિષ્ણુ એટલે વ્યાપક, જે સર્વત્ર છે, સર્વત્ર વ્યાપ્ત છે. પરબ્રહ્મના અર્થમાં અહીં વિષ્ણુ શબ્દ કહેવામાં આવ્યો છે. એટલે શ્રી રઘુનાથજી આજ્ઞા કરે કે વિષ્ણુ એટલે સત્વ ગુણના અધિષ્ઠાતા દેવ, શેષશાહી વિષ્ણુ નહીં, પણ અખિલ વિશ્વમાં જે વ્યાપક છે, સર્વમ ખલુમિદમ બ્રહ્મ, એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણચંદ્ર, એ જ વિષ્ણુ કે જે જગતથી જુદા નથી, એ બધે વ્યાપ્ત છે.
વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ, એ દર્શન શ્રી આચાર્ય ચરણે દિનકરદાસને કૃપા કરીને કરાવ્યા, કે પ્રભુદાસને સોરી. તો એ પ્રભુ કેવા છે, જેવી રીતે પટતંતુવત શ્રી રઘુનાથજી કહે છે કે કાપડ હોય એમાં દોરાનો અન્વય છે ને, જે આપણે કપડું પહેર્યું છે તો એ તાતણાઓથી જ તો બનેલું છે, એને જ જોડી જોડીને આખું કપડું બન્યું છે. તો અંદર તો શું છે, એ તાતણો જ છે, સૂતનો દોરો જ છે. તો જેમ તાતણા વગર કપડું સંભવે નહીં, તેમ ભગવાન વગર પણ આ જગત સંભવે નહીં. એવા વ્યાપક પ્રભુ જે સર્વત્ર અંતર બહિશ્ચયત સર્વમ વ્યાપ્ત સ્થિત, અંદર બહાર જે સર્વત્ર વ્યાપ્ત છે, બધે જ જે રહેલા છે. એટલે એનાથી કાંઈ પણ ક્યારેય આપણે છુપાવી નહીં શકીએ. જે હું કહું ને કે આખા ગામને મૂરખ બનાવી શકશો, પોતાના મનને અંતઃકરણને પણ રમાડી લેશો બાના કરીને, પણ ભગવાન સાથે રમત નહીં થઈ. એ તો સર્વત્ર સર્વવ્યાપ્ત છે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો, પરમાત્મા રૂપે ભીતર પણ અવસ્થિત છે અને બહાર પણ દરેક જગ્યાએ છે. રાત સાંજ પડીને એક ખેડૂતને થયું કે હાલો હવે અંધારું થયું ને, કામ કરવાનો ટાઈમ આવ્યો. છોકરાને કહ્યું કે દાંતેડું લે ફટાફટ, અને અંધારામાં છોકરાએ બેટરી લીધી હતી કે અરે બેટરી લેમાં, આપણે જે કામ કરવા જવું છે એમાં અંધારું જ જરૂરી છે. બાજુના ખેતરમાંથી આપણા ઢોર માટે થોડુંક વાઢી આવીએ, હાલ. લઈ ગયો છોકરાને. છોકરો નીંદરમાંથી કે અત્યારે બાપા ક્યાં આવું, અરે હાલ હાલ હમણાં જ છે, પછી હવાર પડી જાય તો કાંઈ નહીં થાય. લઈ ગયો. બાપાએ કીધું કે હવે નીંદરમાંથી થોડોક નીંદર ગયેલો થામાં, થોડોક જાગૃત થા, આજુબાજુ નજર રાખ, એટલે જ તને અહીંયા લઈ આવ્યો છું. હું ફટાફટ વાઢી લઉં, તું બધે જો, કોઈ જોતું નથી ને. અને પછી ફટાફટ એણે કામ ચાલુ કર્યું, બાજુવાળાના ખેતરમાંથી ઘાસ વાઢવાનું. ને થોડી થોડી વાર થાય એટલે છોકરાને કહે કે જોજે કોઈ જોતું નથી ને. એટલે છોકરો આમ આમ જોઈને કે ના ના કોઈ નથી જોતું. પછી ત્રીજી વાર પૂછ્યું કે કોઈ જોતું નથી ને. છોકરાએ કીધું કે બાપા અહીં તો કોઈ જોતું નથી, પણ આજે સ્કૂલમાં સાહેબ કહેતા હતા. કે શું કહેતા હતા સાહેબ? સ્કૂલમાં સાહેબ એમ કહેતા હતા કે બીજું ભલે કોઈ જોતું હોય ના જોતું હોય, ભગવાન તો જોવે જ છે. આટલું છોકરાનું વાક્ય સાંભળીને બાપાના હાથમાંથી દાંતેડું પડી ગયું. એટલે એ ક્યારેય ભૂલો નહીં કે બીજું કોઈ જોવે ના જોવે, એ તો વ્યાપ્ત છે, અંદર બાર બધે છે, વિષ્ણુ છે, એને બધી ખબર છે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્ય થાતું કરીષ્યતિ. તો જે વ્યાપ્ત છે, યસ્માત સર્વમ ઇદમ વિશ્વમ તસ્ય શક્ત્યા મહાત્મનઃ. વિષ્ણુ પુરાણ અને વારાહ પુરાણમાં કહેવામાં આવ્યું છે, યસ્માત સર્વમ ઇદમ વિશ્વમ તસ્ય શક્ત્યા મહાત્મનઃ તસ્માદ દેવોચ્યતે વિષ્ણુર વિશેર ધાતો પ્રવેશનાત. વિષ પ્રવેશને ધાતો તત્રનું પ્રત્યયાદનું વિષ્ણુર્યઃ સર્વ વેદેષુ પરમાત્મા સનાતનઃ. શું આજ્ઞા કરે પુરાણ વચન કે વિષ ધાતુને નું પ્રત્યય લગાડવાથી વિષ્ણુ શબ્દ બને છે. એટલે પોતાની શક્તિ વડે સર્વ વિશ્વમાં પ્રવેશ કરનાર, અન્વય જે પાછળથી પ્રવેશ કરે, બનાવે ને એમાં પ્રવેશ કરે છે, એવા જેમને સર્વ વેદોમાં સનાતન સદા વર્તમાન એવા ભગવાન કહ્યા છે, તે જ વિષ્ણુ છે. તો સર્વ વસ્તુમાં, સર્વ જગ્યાએ, પંચ મહાભૂતોમાં, જેમ ચતુશ્લોકી ભાગવતમાં આપ આજ્ઞા કરે છે બ્રહ્માજીને કે પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની,
દરેક મહાભૂત એકબીજામાં પ્રવિષ્ટ પણ છે અને અપ્રવિષ્ટ પણ છે. એવી રીતે હું દરેક મહાભૂતોમાં પ્રવિષ્ટ પણ છું અને અપ્રવિષ્ટ પણ છું. તો જેનો બધે જ પ્રવેશ છે, ઈશ્વર સદ્યો હૃદય વરુદ્યતે અત્ર કૃતિભી શુશ્રુભી તત્ક્ષણાત. એ જે શ્લોક છે બીજો મંગલાચરણનો, એનો ભાવ કે આનું શ્રવણ કીર્તન મનન જે કોઈ કરે તત્ક્ષણ, શ્રીમદ ભાગવતનું એ મહાત્મ્ય બતાવે છે કે આનું શ્રવણ કીર્તન સ્મરણ જે કોઈ કરે તત્ક્ષણ એના હૃદયમાં ભગવાન પધારે છે. શેરી વડાવી સજ કરું હરી આવો ને. આ શેરીઓ છે હો મારા વાલા. દર્શન સુખ રોમ રોમ પરસત અઘહરણ. એક નેત્ર દ્વારા ભગવાનના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના દર્શન કરવા, એનાથી શુદ્ધિ, અને કર્ણ દ્વારા ભગવાનના નિત્ય નવીન જે લીલાઓ છે ચરિત્રોને સાંભળવા, એનાથી જે આ શેરીઓ છે હૃદયની, હૃદયમાં પ્રભુને પધરાવવાની શેરીઓ, એટલે નિરંતર શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા શેરી વડાવી સજ કરું હરી આવો ને. એ હૃદય કમલ વિશે તો કહે છે કે ઈશ્વર સદ્યો હૃદય વરુદ્યતે, કે જે કોઈ આ મહાપુરાણ, આ જે દસવિધ લીલાઓ જેમાં વર્ણવેલી છે એનું શ્રવણ કીર્તન સ્મરણ કર્યા કરે. અને મારા વાલા, આપણે ત્યાં આપણે ભાગવત સાંભળતા જ નથી, આપણે તો મહાપ્રભુજીની કૃપાથી ભાગવત જીવીએ છીએ. આપણા ઘરે ભાગવત લીલાને જ સેવા દ્વારા આપણે માણવાની છે. એને જ તો એ જ વ્રજના ઉત્સવોને આપણે આપણા વર્ષોત્સવમાં આપણે ભગવાન સાથે માણીએ છીએ. તો આ ભાગવતજીનું એ મહાત્મ્ય છે કે એ શ્રીમદ ભાગવતના એ નામ, એ લીલાઓ જેમાં ભગવાનની વર્ણવેલી છે, એનું શ્રવણ કરતા જ એના હૃદયમાં પ્રભુ પધારે છે. એને સર્વત્ર પોતાના નિજ ભક્તોને તો પ્રભુની પ્રાપ્તિ સર્વત્ર સુલભ છે. એને ક્યાંય ઓલા લાહોરમાં રહેતા, સિંધ દેશમાં રહેતા, ત્યાં એમને શ્રીજી દર્શન આપતા. ભગવાન તો ભક્ત માટે તો સર્વત્ર સદાકાળ સુલભ જ છે. એવા પ્રભુ આપણી ઉપર બિરાજે છે. અને એટલા માટે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, એ જે વેદના ફલ રૂપ જે શ્રીમદ ભાગવતને પ્રગટ કરનાર એવા ભગવાનના જ્ઞાનાવતાર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, એટલે આગલું નામ 16મું કહે છે વ્યાસાત્મા. પરાશર પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જેમનો આત્મા છે, જેમનો અવતાર છે, જ્ઞાનાવતાર છે. કેમ કે ભગવાન સિવાય ભગવાનની લીલાને કોઈ કહી શકવા, પ્રગટ કરવા સમર્થ નથી. ભગવાન જ વ્યાસજી રૂપે અવતર્યા ત્યારે એ સમાધિ ભાષા પ્રગટ થઈ. તો વ્યાસ એટલે વેદ રૂપ વૃક્ષનો વિસ્તાર, તેના આત્મા રૂપ. વ્યાસજીએ શું કર્યું? વેદનો વિભાગ કર્યો, એનો વિસ્તાર કર્યો, પુરાણોની રચના કરી, અને પછી સંતોષ ન થયો, કંઈક ખૂટતું લાગ્યું એટલે નારદજીની પ્રેરણાથી સમાધિ ભાષા લગાવી અને ભગવદ લીલાઓને, એટલે નારદજીએ કહ્યું કે ભલે તમે બધો ધર્મ કર્યો પણ ભગવદ સંબંધ, ભગવાનની લીલાઓ નથી ગાઈ ને એટલે બધું લુખ્ખું છે. એના વગર એ ભગવદ ગુણગાનથી જ પૂર્ણતાનો ભાવ આપનામાં સ્થિર થશે. ત્યાં સુધી બધું અપૂર્ણ જ છે. તો વ્યાસાત્મા, વ્યાસજીના આત્મા રૂપ, કે જે વ્યાસ રૂપે અવતાર, કે જે વેદના આત્મા રૂપ છે, એવા જ્ઞાનાવતાર શ્રી વ્યાસજી. તો આ નામ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, એ જે તૃતીય મંગલાચરણનો શ્લોક છે એના ભાવને સ્ફુટ કરતું આ નામ છે. કે નિગમ એ વેદરૂપી જે કલ્પવૃક્ષ છે, એનું જે પાકેલું ફળ છે એ શ્રીમદ ભાગવત છે. અને એ ફળને જ્યારે સૂકનો ની ચાંચ લાગી જાય ને તો એની મીઠાશ ઓર વધી જાય.
એટલે સુખ મોક્ષદ. આગળ 17મું નામ કહે છે. જુઓ, ભારતમાં 28 વ્યાસ થઈ ગયા છે. વ્યાસજી પણ એક નથી, 28 વ્યાસ થઈ ગયા છે. પણ અહીં કયા? કૃષ્ણ દ્વૈપાયન, જે પરાશર મુનિના પુત્ર, એ કૃષ્ણ દ્વૈપાયન મુખ્ય માનવામાં આવે છે કે જેમણે વેદના વિભાગ કર્યા. મહાભારત, કેમ કે મહાભારત જેવું કાવ્ય, મહાભારત જેવી રચના એ કોઈ લૌકિક જીવની ગતિ નથી, લૌકિક જીવનું સામર્થ્ય નથી કે આવી રચના. આજના તારીખે જે લૌકિક જીવો છે ને એ આમ સલામ મારે ઓલા હોલીવુડ વાળા કે આવી કથા તો કે કોઈ દી થઈ જ ના શકે. મહાભારત જેવી કે જેમાં બધા જ લોકાચારના ધર્મો, બધા આદર્શ, મનુષ્યની બધી પ્રકારની ગતિઓ જેમાં આપણે જોઈ લઈએ, એ શ્રી મહાભારત એવું પુરાણની રચના વ્યાસ રૂપે ભગવાને આપે કરી અને સુખદેવજીને મોક્ષ આપવા વાળા, એ 17મું નામ કહે છે મારા વાલા. તો 17, 18, 19 આ નામો જોઈને પછી એ નામો કયા કયા શ્લોકના કયા પદના ભાવરૂપ છે, મંગલાચરણના 3 શ્લોકોને પણ આપણે જોશું અને પછી આ બધા નામો કયા કયા ભાવરૂપ છે એ જોઈને પછી આપણે આગળ જે પ્રકરણાર્થના નામો છે પ્રકરણના રૂપે એને આપણે આગળ વધારશું મારા વાલા. આ ખરેખર પરમ અનુગ્રહ છે. આવી અલૌકિક વાણી, શ્રી આચાર્ય ચરણની વાણી, એનું અવલોકન અવગાહન કરવાનો સુઅવસર પ્રાપ્ત થવો એ પણ બહુ મોટી કૃપા છે. બાકી આપણી લાયકાત નથી મારા વાલા. મારી તો કોઈ લાયકાત નથી કે હું આ કહી શકું, પણ મારી બુદ્ધિથી જેટલું શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમજાય એટલું આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહું છું. અને એ જ જે આચાર્ય કુલમાં આવ્યા છીએ તો કર્તવ્ય રૂપેણ એ જ થાતું રહે અને એમાં જ આ આખું જીવન વ્યતીત થાય એવી જ શ્રી આચાર્ય ચરણોમાં વિનંતી કરીએ. હા, અને સત્સંગ સેતુના ઓનલાઈન વર્ગમાં બી હું વારે ઘડીએ કહેતો રહું છું કે વૃત્રાસુરે તો પ્રાર્થના કરી, પણ મને તો કૃપા એવી કે પ્રાર્થના વગર વૈષ્ણવનો સંગ મને એટલો પ્રાપ્ત થઈ ગયો. તો એ મહાપ્રભુજીની એટલી અનેરી કૃપા છે. બસ એ કૃપા વરસતી રહે, આપણો સંગ બનેલો રહે, શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપણું જીવન વ્યતીત થાય, એ જ આ જીવનની સાર્થકતા છે. વૈષ્ણવ તરીકે કૃતાર્થતાને ત્યારે જ આપણે પામી શકીએ કે જ્યારે ગુરુની વાણીને આપણે ધારણ જીવનમાં, જેમ વસ્ત્ર ધારણ કરીએ એમ મન વાણી ક્રિયાથી એ ગુરુના ઉપદેશોને, એમની આજ્ઞાઓને આપણે ધારણ કરતા થઈ જાય. તો મારા વાલા, એવા જીવ માટે હું સમજું છું કે આજની તારીખે ભલે ગમે એટલો પ્રતિકૂળ સમય હોય, ગમે એટલો ખરાબ સમય હોય, તો પણ આજની તારીખે પણ એવા જીવ માટે ભગવત પ્રાપ્તિ દુર્લભ નથી. મહાપ્રભુજીની કૃપાથી એના માટે તો સર્વત્ર સર્વ કાંઈ સુલભ થઈ જાય છે. શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, એ જ ભાવ બસ આપણા જીવનમાં, આપણા હૃદયમાં બનેલો રહે એવી શ્રી આચાર્ય ચરણ આપણા પર કૃપા કરે. આગળના નામનો ક્રમ અધિકાર લીલાના આપણે આવતીકાલે આગળ વધારશું મારા વાલા. આશ્રયનું પદ ગાન કરી અને પછી આગળ શ્રીના દર્શનનો ક્રમ થશે. હા, આજે એક સારું છે કે બધા સ્થિત છે, સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત છે. હા, કોઈ ઉતાવળા નથી થતા. 2-3 દી અનુભવી લીધું હોય પછી તો હવે તો હા. દ્રઢહીન ચરણાન કેરો ભરોસો, દ્રઢહીન ચરણાન કેરો, શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિન સબ જગ માં જ અંધેરો ભરોસો,
દ્રઢઈન ચરણન કેરો સાધન ઓર નહીં યા કલી મેં જાસુ હોત નિવેરો सूर कहा कहे द्विविधयादरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय श्री गुसाई जी परम दयाल की श्री मदन मोहन लाल प्यारे की जय श्री नटवर लाल प्यारे की जय।